બધી જ બેનપણીઓ શું ગંદી થઈ હતી. પાર્ટીમાં ક્યાંથી જોડાશ? વીકમાં 2 દિવસ. આજે તો 1200 રૂપિયા હારી ગયો. 1200 રૂપિયા શેમાં? 3 પતિ. મંજુ તું જુગાડ પર રમવાનું ચાલુ કરી દીધું. એ આ જુગાર છે ને, આ તો just time pass. ટાઈમ પાસ. Yes, time pass. તમને ખબર છે આ વખતે સાતમ આઠમમાં અમે બધી જ બેનપણીઓને એબુ ફરવા જવાનું છે. એબુ ક્યાં જવાનું છે? એબુ ક્યાં? રાજસ્થાન. આબુ બોલીને આ તો શું તમારે ઇલેક્શન હોય, ટ્યુશન હોય, પાછા જા કરવાના હોય, તમારે કંઈક એક્ટિવિટી જોઈએ ને. એક્ટિવિટી એમ ને કાંઈ આવડે જો ઘોડે થાવ એક હાથ આ એક પગ આ. એક્ટિવિટી સાલા મારે બધા કરવાના મળકા ખસી ગયા. ખસી જાય ને શરીર તો જો ખરી કૂદશે. આ સાલી મંજુલાબેન માંથી મોકલીબેન ક્યારે મળી? નક્કી એની માને ફોન કરવો પડશે. એની માને હું ફોન કરું? એની માને 1 જ વર્ષની વોરંટી આપી. આ શું? ડીડીના ઠઠ્ઠા. ઓ નો બીજું. નક્કી મારા ગયા પછી ઘરમાં કોક આવ્યું. ખબર છે આ કામ કોનું હશે? કુછ તો ગડબડ. લા 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 બીડી અને હું નથી પીતી એમ. નથી પીતી. તો આપણા ઘર આ બીડીના ઠઠ્ઠા. કોણ દીધા? આ બીડી કેમ કીધી તો નામ આપો. ચોકલી બીડીનું ને પીધર વ્યક્તિનું નામ આપને. રાજુ રિલાયન્સ. રાજુ રિલાયન્સ. હા, રિલાયન્સ મોબાઈલનો સેલ્સ. પછી સીધો ઘરમાં ઘૂસી ગયો. શું ઘરમાં ઘૂસી ગયો? ઈ મને આજ રસ્તામાં મળી ગયો. ઈ ક્યાં આવતો હતો? તમે તરાઈને ઘરમાં બેસાડો ને ચા પીવો. એને બધું લાઈન કરાવવું પડે. બહુ સારો માણસ છે. તમને નારે નાઈ નો પહેરાય. બહુ સારો માણસ છે. રાજુ રિલાયન્સ કરે છે શું? રિલાયન્સ મોબાઈલનો સેલ્સમેન છે. ધંધો શું કરે છે? કાંઈ પણ બૈરા લોકોને પડી જાય ઉપાડી તરત જ આપી દે. બહુ સારો માણસ છે. શું લાઈન છોડી છે સાલા? આમાં કોઈ મંદી આવે. શું કીધું? આ બધા રસ્તે રખડતા મોબાઈલ હોય ને યાદ કામ કરે છે. તમને ખબર છે 2 દિવસ પહેલા એને રસ્તામાં મળી ગઈ. માર્કેટમાં હું જાતી હતી અને મારો રૂમાલ પડી ગયો. અને રાજુ આમથી દોડતો આવ્યો અને રૂમાલ આપીને કીધું, "યે લીજીએ મેડમ." તમને કંઈ આવડે છે? તું આજે પણ ક્યાં ગઈ? એ જ રસ્તામાં મળ્યો તને પાછો ક્યાં ગઈ? સુપરમાર્કેટમાં. ત્યારે આજે પણ કંઈક પાણી હશે ને? હા, એમ પડ્યું હતું. શું પાણી? વટાણા છે. બધા જ વટાણા લઈ આવ્યો. પછી રાજુ આમથી દોડતો આવ્યો અને વટાણા મને એક આપતો. એ આપતો ગયો, હું મૂકતી ગઈ. એ આપતો ગયો, હું મૂકતી ગઈ. એ આ તો મુક્તિ ગઈ. મુક્તિ ગઈ.